સાબરકાંઠા જિલ્લા સહિત રાજ્યના અનેક ક્ષેત્રોમાં તાપમાન 41 થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું। ત્યારે હવે ખાસ કરી ગરમીથી રાહત મેળવવા માટે લોકો વોટર પાર્કનો સહારો લીધો છે। આકરી ગરમીથી ત્રસ્ત થયેલ લોકો વોટર પાર્કમાં જઈ અને આખો દિવસ આકરી ગરમીથી રાહત મેળવવાનો પ્રયાસ કરે છે। હિંમતનગરમાં આવેલા વોટર પાર્કમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। एकदम गर्मीनो पारो उचकायो छे ने એટલે અમે અહીંયા વોટર વેવમાં વોટર પાર્કમાં આવેલા છીએ જેથી ઠંડકનો અહેસાસ થાય। આખો દિવસ પાણીમાં જ રહેવું ગમે એટલા માટે અમે અહીંયા આવેલા છીએ અને રાઇડ્સ તો પણ બધી બહુ મસ્ત છે। રાઇડ્સનો પણ એન્જોયમેન્ટ અમે લઈએ છીએ। અત્યારે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તે માટે અમે મોજ માણવા માટે અહીંયા સાબરકાંઠા જિલ્લામાં અહીંયા વોટર પાર્કમાં એન્જોય કરવા માટે આવેલા છે। તો અત્યારે આવા તાપમાનના વધારો દેખી આવો વોટર પાર્કની આપણે સહારો લઈ અહીંયા આવવું જોઈએ આપણે અને દોસ્તો ફેમિલી સાથે એન્જોય કરવો જોઈએ અને અમે અહીંયા અલગ અલગ રાઇડોમાં બેસીને આ અલગ અલગ રાઇડની મજા લીધી છે। અત્યારે ગરમીનો પારો 41 ડિગ્રી છે એટલે બહાર ખૂબ જ ગરમી છે એટલે અત્યારે અહીંયા અમે મજા કરવા આવ્યા છીએ અને અહીંયા ખૂબ જ નાહ્યા પછી અને 2-3 રાસનો એન્જોય કર્યા પછી ખૂબ જ મજા આવી અને ટૂંકમાં ઠંડક સારી થઈ ગઈ છે એટલે મજા આવે છે, ગરમી લાગતી।